નમસ્કાર. આજે આપણે ભારતના બંધારણના એવા વચનોની વાત કરવાના છીએ જે દરેક નાગરિકને આપવામાં આવ્યા છે. અને હા, આ એ જ વચનો છે જે આપણા લોકતંત્રનો પાયો છે. તો સવાલ એ છે કે ભારતીય બંધારણ દરેક નાગરિકને કયા વચનો આપે છે? જુઓ, આ ખાલી શબ્દો નથી, આ એવા વચનો છે જે આપણા બધાના જીવનને એક યા બીજી રીતે આકાર આપે છે. ચાલો, આજે એને જ સમજીએ. અને આ વાત આપણને એવા કેટલાક વચનો તરફ લઈ જાય છે જે એટલા બધા મહત્વપૂર્ણ છે કે તેમને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. આ છે મૂળભૂત અધિકારો, એટલે કે દરેક નાગરિકને મળેલા પાયાના માનવ અધિકારો. તેમને ઘણીવાર ભારતનો મેગ્ના કાર્ટા પણ કહેવાય છે. કેમ? કારણ કે જેમ ઐતિહાસિક મેગ્ના કાર્ટાએ રાજાની સત્તા પર લગામ લગાવી હતી, તેમ આ અધિકારો રાજ્યની સત્તા સામે નાગરિકને રક્ષણ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકારો હતા, પણ આજે 6 છે. જે 7મો અધિકાર હતો, સંપત્તિનો અધિકાર, તેને પાછળથી દૂર કરવામાં આવ્યો, જેથી સમાજમાં ન્યાય અને સમાનતા જેવા સિદ્ધાંતો પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. તો ચાલો, હવે પહેલા અને સૌથી મહત્વના આધારસ્તંભની વાત કરીએ, સમાનતાનો અધિકાર, એટલે કે દરેક સાથે નિષ્પક્ષ વ્યવહાર થશે એનું વચન. આનો સીધો મતલબ એ છે કે જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં ચાલે. પછી એ દુકાનો હોય, રેસ્ટોરન્ટ હોય, હોટેલ હોય કે મનોરંજનના સ્થળો હોય, બધા માટે દરવાજા ખુલ્લા છે. આ જ તો સાચી સમાનતા છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. સમાનતાનો અર્થ ફક્ત ભેદભાવ ન કરવો એટલું જ નથી. આપણું બંધારણ એવું પણ કહે છે કે રાજ્ય મહિલાઓ અને બાળકો જેવા વર્ગોના વિકાસ માટે ખાસ જોગવાઈઓ કરી શકે છે, જેથી સમાનતા માત્ર કાગળ પર નહીં પણ હકીકતમાં પણ સ્થાપિત થાય. સમાનતાની વાત તો થઈ ગઈ, પણ એનું શું જો આપણને આપણી વાત કહેવાની જ આઝાદી ન હોય તો? એટલે જ બીજું વચન છે સ્વતંત્રતાનું. આ તો કોઈ પણ લોકતાંત્રિક સમાજનું હૃદય છે, ખરું ને? અને આ સ્વતંત્રતાઓમાં ઘણું બધું આવે છે, જેમ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી હથિયારો વગર ભેગા થવાની આઝાદી અને બીજી પણ ઘણી. આ એવા અધિકારો છે જે નાગરિકોને શક્તિ આપે છે કે તેઓ જાહેર જીવનમાં ભાગ લઈ શકે અને સરકારને જવાબદાર પણ ઠેરવી શકે. તો આ બધા વચનો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, પણ સવાલ એ છે કે જો કોઈ આ વચનો તોડે તો? ત્યારે શું? સારું, બંધારણ પાસે એનો પણ જવાબ છે, અને એ છે ન્યાયનું વચન. આના માટે બંધારણમાં એકદમ સ્પષ્ટ 3 પગલાંની વ્યવસ્થા છે. જો કોઈ નાગરિકના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો એ સીધા જ હાઈકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આ ખરેખર એક બહુ મોટી શક્તિ છે જે નાગરિકના હાથમાં છે. અને કોર્ટ આ અધિકારોનું રક્ષણ કેવી રીતે કરે છે? રીટ દ્વારા. રીટ એટલે કોર્ટનો એક લેખિત આદેશ. આ એક એવું શક્તિશાળી સાધન છે જે બંધારણીય વચનોને ફક્ત શબ્દો નહીં પરંતુ કાયદેસર રીતે લાગુ પાડી શકાય એવા વાસ્તવિક અધિકારો બનાવે છે. તો ચાલો, આ બધી બાબતોને જોડીને એ સમજીએ કે આ અધિકારો એક નાગરિકના જીવન માટે આટલા મહત્વના કેમ છે. આખરે આ બધી વાતોનો સાર શું છે? હા, એક વાક્ય બધું જ કહી દે છે. આ બાબત ન્યાયિક છે. તમે મૂળભૂત અધિકારો અંતર્ગત ન્યાયપાલિકામાં જઈ શકો છો. આનો અર્થ એ થયો કે આ અધિકારો માત્ર સલાહ સૂચનો નથી. આ એવી ગેરંટી છે જેને કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાય છે. અને આ જ વાત તેમને અસલી શક્તિ આપે છે. તો આ 6 મૂળભૂત અધિકારો ભારતીય લોકશાહીનો પાયો છે. પણ અહીં એક સવાલ વિચારવા જેવો છે. આ બધા અધિકારોમાંથી લોકશાહીને જીવંત રાખવા અને વિકસાવવા માટે કયો અધિકાર સૌથી વધુ મહત્વપૂર્ણ છે? આના પર જરૂર વિચારજો.